7 દિવસમાં જેને કૃષ્ણનું પદ મળે સાહેબ, અંતિમ પંક્તિમાં કવિ પુરુષોત્તમ દાસ લખે, આંબો ગાય શીખે ને સાંભળે, તેનો પ્રભુ ચરણ કમલમાં વાસ, સખી રે આંબો રોપિયો. જે માણસ આંબો ગાય શીખે સાંભળે એનો પ્રભુ ચરણમાં હોય વાસ. આવો આંબો. શ્રીમદ ભાગવતના આ મહાપુરાણની રચના થઈ. આ મહાપુરાણની રચનામાં ભાગવતને લેખા બાદ વેદવ્યાસ મહારાજે પોતાની કલમ છે ભગવાન ભાગવતની ગોદમાં પધરાવી દીધી છે. કારણ એકમાત્ર વિચાર આવ્યો કે આજે મેં આટલા પુરાણો લેખા, અશાંતિ ઊભી થઈ, મેં ભાગવતને લખ્યું, મને શાંતિ મળી. હવે કદાચ નહીં ને બીજું કંઈક લખું ને અશાંતિ ઊભી થાય તો વળી પાછી મારે શાંતિ ક્યાં મેળવવી? મારે શાંતિ ક્યાં જ મેળવવા જવી? એટલે અશાંતિ ઊભી ન થાય એટલા માટે ભગવાન વેદવ્યાસે પોતાની કલમ ભાગવતની ગોદમાં પધરાવી. આના ઉપરથી મહાપુરુષો એમ કહે છે કે વેદવ્યાસે અંતિમ ગ્રંથ કોઈ લખ્યો હોય તો ભાગવત મહાપુરાણ, પછી કઈ ન લખ્યું સાહેબ. કારણ ભાગવતને લખવાથી એને બધું મળી ગયું. ભાગવતનો મહાગ્રંથ લખાયો તો ખરો, પણ હવે વેદવ્યાસને ચિંતા એ સતાવે છે કે મેં લખી નાખ્યો પણ હવે આ વાંચશે કોણ? અને આ વાંચશે નહીં તો ગ્રંથની કિંમત શું થશે? આશાવરી શું થશે? આ ગ્રંથની કિંમત શું? તમે બહાર પુસ્તકના મેળામાંથી સરસ મજાના ભારે ભારે સારા સારા લખેલા, હેડિંગ લખેલા પુસ્તકો લઈ આવો અને ઘરના કાંધીમાં મૂકી દો, માળિયામાં મૂકી દો. આ શું કિંમત થાય? કશું ન થાય. ગ્રંથ માળિયામાં પડ્યા રહેવાથી નહીં, ગ્રંથમાં તમે પડ્યા રહેશો તો એ ગ્રંથ તમને ઉપયોગી થશે. ગ્રંથ માળિયામાં પડ્યા રહેશે તો ઉપયોગી નહીં થાય. તમે જો ગ્રંથમાં પડ્યા હશો તો ઉપયોગી થશે. માટે ગ્રંથમાં તમે રહો. ગ્રંથમાં પડ્યા રહેવાથી માણસને જ્ઞાન મળે. હવે શું કરવું? આ ગ્રંથ કોને આપવું? જેવા તેવાના હાથમાં તો ગ્રંથ અપાય નહીં. સામાન્ય ગ્રંથ તો છે નહીં. કોને આપો ગ્રંથ? અંતમાં વિચાર આવ્યો, મારા દીકરા સુખદેવને આ ગ્રંથ દેવા જેવો છે, પણ સુખદેવ તો જન્મતાની સાથે નીકળી ગયો છે. હવે શું કરવું? અનેક વિચારોના વમળોમાં ડૂબ્યા બાદ એકમાત્ર તરવૈયો વિચાર એવો આવ્યો કે બીજું કઈ કરું કે ન કરું, પણ લાવ સુખદેવને પાછો લાવવા માટેનું એકમાત્ર સાધન છે આ ભાગવતના શ્લોકોને જ્યાં ને ત્યાં હું ગભરાવું, ભાગવતના શ્લોકોનું ગાન કરાવું. એટલે વેદવ્યાસ મહારાજે પોતાના આશ્રમની અંદર રહેલા જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓને એમણે ભાગવતના શ્લોકો ભણાવ્યા, કંઠસ્થ કરાવ્યા. દસમ સ્કંદના વેણુ ગીતના શ્લોકો છે. ભાગવતનો દસમો સ્કંદ અને એનું વેણુ ગીત, એના શ્લોકો ભગવાનના, એ શ્લોકો બાળકોને શીખડાવ્યા. કહે છે, બાળકો તમે જ્યારે જંગલમાં જાઓ ત્યારે તમારે આ શ્લોકોને ગાવાના છે, પણ આ શ્લોકો અધૂરા ગાવાના છે. કારણ કોઈ માણસ આવીને પૂછે કે તમે આ શ્લોક અધૂરો કેમ ગાઓ છો, આખો નથી આવડતો, તો તમારે આ શ્લોક આખો ગાવો, બાકી અધૂરો ગાવો. કારણ વેદવ્યાસને ખબર હતી કે અધૂરો શ્લોક જો સુખદેવના કાને પડશે ને એટલે સુખદેવ ગમે ત્યાંથી ગોતતો ગોતતો પણ મારી પાસે આવશે. કારણ જ્ઞાની હોય એને જ્ઞાનની જરૂર હોય સાહેબ. એટલા માટે આ શ્લોક અધૂરા ગાજો. ભલે ગુરુદેવ. બાળકો ગયા છે જંગલમાં. જંગલમાં જાય યજ્ઞ કાષ્ઠોને ભેગા કરે છે, ગાયોને ચરાવે છે, અને ગાયોને ચરાવતા ચરાવતા એ બાળકો ભગવાન વેદવ્યાસના શીખડાવેલા એ ભાગવતના દસમ સ્કંદના શ્લોકો ગાય છે. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ
કનક કપીશમ વૈજયંતીમ ચ માલા બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. ભગવાને પીળા પિતાંબર પહેર્યા છે, જરકસી જામાને ઓઢ્યા છે. ભગવાને હાથની અંદર કંગલ પહેર્યા છે, બલોયા પહેર્યા છે, કડા પહેર્યા છે. માથાની અંદર ભગવાને સુંદર મજાનો એક મુગટ પહેર્યો છે. કાનમાં ભગવાને કુંડળ પહેર્યા છે, જાણે ઝૂલો ઝૂલતો હોય એમ ભગવાનના કુંડળ ઝૂલે છે. અને કાનના ઉપરના ભાગમાં ભગવાને પીળી કરેણનું પુષ્પ પધરાવ્યું છે. અધૂરો શ્લોક ગાયો, વળી આગળ ગયા, વળી અધૂરો શ્લોક ગાયો, આગળ ગયા. અધૂરા શ્લોકના શબ્દો એક પદ્માસન વાળીને બેઠેલા સુખદેવના કાને પડ્યા કે આ તો મારા ઠાકુરનો શૃંગાર, આ તો મારા હરિનો શૃંગાર છે. હરિનો શૃંગાર શબ્દો એ શબ્દો સાંભળે છે એટલે જે દિશામાંથી અવાજ આવે છે એ દિશામાં સુખદેવજી મહારાજ દોડતા ગયા છે. મારા ઠાકુરને શૃંગાર કરે છે કોઈક, પણ આ અધૂરો શૃંગાર શા માટે? હજી મારા ઠાકુરને માથામાં મોર પીછ ના આપ્યું, મારા ઠાકુરને હાથમાં વાસળી ના આપી, શા માટે? ગળામાં વૈજયંતી માળા ભગવાને પહેરી છે, પણ હજી મારા ઠાકુરને હાથમાં બંસરી ના આપી. જે દિશામાંથી અવાજ આવે છે દિશામાં જાય છે. બાળકો શ્લોક ગાય છે, ત્યાં જઈને કહે છે કે એ બાળકો, આ અધૂરા શ્લોક તમે ગાઓ છો? અરે હા ભાઈ મહારાજ, અમે ગાઈએ છીએ. કેમ, આ શ્લોક તમને આખા નથી આવડતા? અરે આવડે છે ને, તો પછી અધૂરા શા માટે ગાવ છો? મહારાજ, આ શ્લોક આખો આવડે છે, તમારે સાંભળવો છે? હા, મારે સાંભળવો છે, મને બતાવો ને. અને આમ પણ આ દુનિયાની કહેવત છે, સાહેબ હીરાની કિંમત ઝવેરી જાણે, શાકભાજી વાળાને ખબર ન પડે. આ તો જ્ઞાનનો મહિમા છે. સુખદેવને ખબર પડે, પરમ જ્ઞાની હોય એને ખબર પડે, એને મહિમાની જાણ હોય કે આ ભાગવત શું છે, આ રસ શું છે. સુખદેવજી મહારાજ તન્મય બનીને આવ્યા છે. ભાઈ મને સંભળાવો, મારે સાંભળવો છે. અને એ સમયે બાળકો ગાય છે, બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલા રંધ્રાનવેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ પ્રાવિશદ ગીત કીર્તિ. રંધ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપવૃંદે. ગોવિંદની વેણનો નાદ સાંભળી અને ગોપીઓ તન્મય બનીને ભાગે છે. આખો શ્લોક જ્યાં સાંભળ્યો ને તો ભગવાન ઠાકોરજીની મૂર્તિ સુખદેવની સામે આવીને ઊભી રહી ગઈ. લાવ મારા ઠાકોરને પધરાવી દઉં. પણ વળી થયું આ તો ઠાકુર છે, કદાચ સેવામાં કોઈ ક્ષતિ થઈ જાય તો ભગવાન નારાજ થઈ જાય. ભાઈ આ એક જ શ્લોક છે, આ એક જ શ્લોક આવડે છે? મહારાજ બીજો શ્લોક આવડે છે, તમારે સાંભળવો છે? હા ભાઈ મારે સાંભળવો છે. સાંભળો મહારાજ, પેલો શ્લોક સંભળાયો ને એ તો અમારા ઠાકુરનો શૃંગાર હતો. અમારો ભગવાન રૂપનો કેવો છે એ દેખાડ્યું તમને. ભગવાન તો રૂપનો સારો છે, હે રૂપનો પણ સારો, ભલે કાળો છે પણ કામણગારો. એટલે પુનિત મહારાજને લખવું પડે છે કામણગારા કાન કામણ કઈ કીધા વાલે કામણ કઈ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ
સાંભળો, અમારા ઠાકુરનો સ્વભાવ કેવો છે ને એ પણ બતાવીએ. રૂપમાં માણસ સારો હોય પણ સ્વભાવમાં સારો ન હોય ને તો એ રૂપની કોઈ કિંમત નહીં થાય કોઈ દિવસ. ભલે રૂપનો કાળો હોય પણ સ્વભાવનો સારો હોય સાહેબ. રૂપમાં સારા હોય કે ન હોય કઈ વાંધો નહીં, પણ સ્વરૂપમાં સારું રહેવું સાહેબ, સ્વભાવમાં સારું રહેવું, જેથી કરીને સમાજ આપણી કિંમત કરે, આ સમાજ આપણી કઈક નોંધ લે. બાકી થોડા તો ગધેડાય છે, કોઈ દી કોઈ નોંધ ન લીધી. નકરા રૂપાળા થવાથી અમારો ઠાકુર સ્વભાવનો સારો છે. કેવો સારો સાંભળો. અહો બકીયમ સ્તનકાલકૂટ જિઘાંસયાપાયયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધ્યાતૃચિતાં તતોન્ય કં વા દયાલુ શરણં વ્રજેન કં વા દયાલુ શરણં વ્રજેન. ભગવાન રૂપના સારા અને સ્વભાવના સારા. કેટલા સારા? તો કહે છે કે જે માં યશોદાએ દૂધ પીવડાવી અને મોટો કર્યો અને યશોદાને જેવો મોક્ષ આપ્યો ને એવો જ મોક્ષ જે માસી પૂતનાએ ઝેર પાયું તો એને એવો મોક્ષ આપ્યો. દૂધ પીવડાવે એને પણ ગતિ આપે, એને પણ મોક્ષ આપે, અને ઝેર પીવડાવે ને એને મોક્ષ આપે. આટલો સરસ અમારો કનૈયો છે સાહેબ, આટલો રૂપાળો છે ભાઈ. આ 2 શ્લોક છે. અરે મહારાજ આ તો શોરૂમ છે, ગોડાઉન તો અમારા આશ્રમે પડ્યું છે. કેમ? આવા કેટલા શ્લોક છે? અરે મહારાજ આવા તો 18,000 શ્લોક છે. હે 18,000? હા. ક્યાંથી શીખ્યા તમે આ શ્લોકો? અમારા ગુરુદેવ પાસે. કોણ છે તમારા ગુરુદેવ? અમારા ગુરુદેવ મહર્ષિ વેદવ્યાસ છે. જ્યાં વેદવ્યાસ નામ પડ્યું તન્મય બનીને ડોલ્યા છે સુખદેવ કે આ તો મારા બાપની સંપદા. જો મારા બાપની સંપદા હોય તો એનો ઉત્તરાધિકારી હું છું. મને મળવું જોઈએ આ ભાગવત. હવે આ શ્લોકો મને મળવા જોઈએ. સુખદેવજી મહારાજ બાળકોની હારે આશ્રમમાં આવે છે. વેદવ્યાસ મહારાજની હારે મિલન થાય અને એ વેદવ્યાસ મહારાજે સુખદેવને પ્રશ્ન કરે ત્યાર પહેલા સુખદેવ કહે છે, પિતાજી તમારી સંપદાનો અધિકારી કોણ? તો કહે છે, દીકરા તું બાપની સંપદાનો સાચો વારસદાર એનો દીકરો, તો મારી સંપદાનો અધિકારી તું છે. તો 2 હાથ જોડીને સુખદેવ કહે છે, પિતાશ્રી તમારી સંપદાનો અધિકારી હું હોઉં તો મારી એક જ ઈચ્છા છે, મારે તમારી બીજી કોઈ સંપદા નથી જોઈતી. માત્ર ને માત્ર મારે તમારાથી લખાયેલું ભાગવત ભણવું છે. મને ભાગવત શીખડાવો, મારે ભાગવતના શ્લોકો ગાવા છે, મારે ભાગવત શીખવું છે. અને વેદવ્યાસ મહારાજે ભાગવતનો એક એક શ્લોકનો એક એક શબ્દનો મર્મ સુખદેવના એક એક રૂવાડે રૂવાડે ભર્યો, લોહીના એક એક કણમાં ભર્યો, ભણાવી ગણાવીને તૈયાર કર્યો અને કહે છે કે હે સુખદેવ આ ગ્રંથનો પ્રચાર કરજો, ગેહે ગેહે જને જને આનો પ્રચાર અને પ્રસાર કરજો, જીવાત્માનો ઉદ્ધાર કરજો, જીવાત્માનું કલ્યાણ કરજો, ભાગવતથી માણસને મોક્ષ અપાવજો. ભલે પિતાશ્રી. આટલું કહ્યું. વાંચવા વાળો તૈયાર થઈ ગયો. જો લખવા વાળાએ લખી નાખ્યું, વાંચવા વાળો તૈયાર થયો. હું અહીંયા 3 વાગે આવું પણ તમે કોઈ આવો નથી, મારે વાંચવું હું? તમે સાંભળવાના ન હોય તો. હવે આ ભાગવતને વાંચવા સુખદેવ તૈયાર થયા. અને સુખદેવ જ્યાં તૈયાર થાય તો સાંભળનારો એટલે કોણ? તો કહે પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજ એટલે પરીક્ષિત મહારાજ પરમ જ્ઞાની, ભાગવતના મુખ્ય અધિકારી. અને પરીક્ષિત તો કહે છે પાંડવોના વંશજ. પાંડવો તો કહે છે મહાભારતની કથા, કુરુક્ષેત્રનું મેદાન યાદ આવે, દાનેશ્વરી કર્ણની કથા છે, દાદા ભીષ્મની કથા છે. આ ભાગવતનો ગ્રંથ બહુ દુર્લભ છે. કોઈ પણ વિદ્યાવાળો માણસ, કોઈ પણ જ્ઞાની માણસ એની પરીક્ષા કરવી હોય ને તો એકમાત્ર સાધન એટલે ભાગવત. વિદ્વાન માણસના હાથમાં ભાગવત આપો અને ભાગવતને ગાઈને એટલે ખબર પડી જાય કે આમાં કેટલી વિદ્વતા ભરી છે. એમ આ ભાગવતનો ગ્રંથ બહુ અઘરો છે, પણ આપણે વારંવાર સાંભળ્યો છે ને એટલે આપણને બહુ ગમે છે ને એટલે સમજાઈ ગયો છે, એટલે સરળ લાગે છે. બાકી બહુ અઘરો છે. થોડીક વાર રામ કથામાં લઈ જાય, થોડીક વાર શિવ કથામાં લઈ જાય, થોડીક વાર વામન અવતારમાં લઈ જાય, થોડીક વાર મને તમને મહાભારતમાં લઈ જાય, વળી પાછા ભગવાનના જન્મ પહેલા ભગવાનના મરણની કથા સંભળાવે. આટલો અઘરો ગ્રંથ છે આ. ભગવાનનો જન્મ 10મા સ્કંદમાં અને ભગવાનનું મૃત્યુ 2 વાર પહેલા આવી જાય. ભગવાન 2 વાર સ્વધામ ગમન થઈ, આની કથા થઈ ગઈ. આટલો અઘરો ગ્રંથ છે. તો આવો પરીક્ષિતના જન્મની કથા એટલે મહાભારતની કથા. થોડીક વાર માટે વેદવ્યાસ મહારાજ મને તમને મહાભારતમાં પ્રવેશ કરાવે છે. મહાભારત
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। भारत की है कहानी सदियों से भी पुरानी, है ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी। ये विश्व भारती है वीरों की आरती है, नित नई पुरानी भारत की ये कहानी। महाभारत महाभारत महाभारत। जो कुछ है संसार में और जो कुछ है ये संसार, वेद व्यास ने कह दिया, इसी कथा में सारे सुख दुख में समरस रहे, जीवन वही महान, राज मिले वनवास मिले, दोनों एक समान। सीख हम बीते युगों से नए युग का करे स्वागत, करे स्वागत।
અથ શ્રી મહાભારત કથા અથ શ્રી મહાભારત પરીક્ષિતના જન્મની કથા માટે વેદવ્યાસ મહારાજ થોડી વાર માટે મહાભારતમાં લઈ જાય છે, પણ એ મહાભારતની કથા રાત્રે 9 વાગ્યાના સત્રમાં ગાઈશું. આવો આજના દિવસના પ્રથમ સત્રને મારે અહીંયા વિરામ કરવો છે, પણ એ પહેલા 2 મિનિટ માટે ભાવ સે ગાઈએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો સૌ લોકો એમને બેઠા રહે રણ છોડ જેથી કરી મહેમાનોના સ્વાગત થઈ જાય અને મારું એક શ્રીફળ દેવાઈ જાય. એટલે આપ સૌ લોકો આપનું સ્થાન યથાવત આમનમ રાખજો હો, જતા નહીં કોઈ. બરાબર છે? ભાવ સે ગાયે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી. આવો થોડી વાર માટે રમીએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. આવો સાથે સાથે 2 મિનિટ આપણે ધૂન પણ ગાઈએ, રમી પણ લઈએ. અને હું સાથે સાથે નવા વાડજથી જે અમદાવાદથી મારો પ્રજાપતિ પરિવાર આવ્યા છે વિષ્ણુભાઈ, આ લોકોને હું અહીંયા શ્રીફળ પણ આપી દઉં સાથે સાથે. અને આપણે હારે હારે ગોવિંદને ગાતા પણ રહીએ. એટલે કદાચ ન્યા જઈને તમને આવવાની ઈચ્છા થાય તો ન્યાય આવવા થાય તમારે. બરાબર છે? ભાવ સે ગાઈએ. જય હો. માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો
છે એણે મને માયા લગાડી રે વીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે એ વીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે વીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એણે મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે વાયુનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે વાયુનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે કેટલા લોકો ઘરે કહીને આવ્યા છું કથામાં જાય છે જરા હાથ તો કરો ડાબો હાથ આ બાજુનો આ બાજુનો આ ઘરે કહીને આવ્યા છો એનો હાથ આ કથામાં આવ્યા એનો હાથ આવ્યા છો એની દક્ષિણા હારે દેતી જાવી પડે ભાવ સે ગાઈએ દ્વારિકાનો નાથ રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે અને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે જાણે મને માયા લગાડી રે કાને મને માયા લગાડી રે સામે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે સામે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો ગાયોનો ગોવાળ મારો તમે મને કાને મને હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે હરે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે બોલો વૃંદાવન બિહારી લાલ કી જય ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય બાલકૃષ્ણ ભગવાન કી જય પ્રેમ से बोलो नमः पार्वती પતયે હર હર મહાદેવ હર આજના દિવસના પ્રથમ સત્રને વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં
મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ, એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રાત્રે 9 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું. હરિઓમ તત્સત. રાધે રાધે. શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાની અંદર ઉપસ્થિત આપ સૌ ભક્તજનોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિનંતી કરું છું પોતપોતાનું સ્થાન જાળવી રાખો. આપણે જેમના માટે અહીંયા ભેગા થયા છીએ, આપણો ઉદ્દેશ છે કે 1200 જેટલી ગંગા સ્વરૂપ બહેનોના પતિના મોક્ષ માટે અને એમના ઘરે અનાજ કરિયાણાની કીટ પહોંચે એ માટે આપણે આ શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાનું આયોજન કર્યું છે. આવા આયોજનને સાથ અને સહકાર આપવા આપણી વચ્ચે દાના દાદા પધાર્યા છે ફાફડાવાળા. એમને વિનંતી કરીશ કે પૂજ્ય દાદાના આશીર્વાદ લેશે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવીએ. જેને મહુવાની અંદર પૂજ્ય મોરારી બાપુની બહુ જ મોટી કથા બેસાડી હતી અને જેઓ સાથ અને સત્સંગનો હંમેશને માટે સથવારો આપે છે એવા સંત આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે આપણે એમને વિનંતી કરવી છે કે દાદાના આશીર્વાદ લેશે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. દરેક મિત્રોને વિનંતી છે, પ્રસાદી લઈને જવાનું છે. આરતી લીધા પછી પ્રસાદી લઈ આપણે સૌ કોઈ છૂટા પડીશું. તમામને વિનંતી કરું છું પોતપોતાનું સ્થાન જાળવી રાખશે. આજના દાતાઓનું આપણે અહીંયાથી સન્માન કરવું છે. રૂપિયા 51,000 એટલે કે 5 કીટના દાતા એવા શ્રી વજુભાઈ ગાબાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ મંચ ઉપર પધારશે. આ એવા દાતા છે વજુભાઈ ગાબાણી કે જે દ્વારકા દાદાને શ્રીફળ દેવા માટે જવાના હતા એમની કથાનું, પણ એ રાતના સેશનની અંદર આપણે લેશું. આપણી વચ્ચે વિજયભાઈ માલવિયા ઉપસ્થિત છે જે 2 કીટના દાતા છે. વિનંતી કરું એમને કે મંચ ઉપર પધારશે. વિજયભાઈ માલવિયા, જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. 2 કીટના દાતા એવા શ્રી વિજયભાઈ માલવિયાને વિનંતી છે કે મંચ ઉપર આવશે અને આપણે એમનું સન્માન લેશું. હરે કૃષ્ણ મહિલા મંડળ મોટા વરાછા મહાદેવ ચોક તરફથી 1 કીટનું દાન આવે છે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. એમ કહેવાય કે આ મહિલા માટે મહિલાની સહાયની પહેલી શપથ છે. યા દેવી સર્વભૂતેષુ સહાય રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. એક નારી જ નારીનું દુઃખને સમજી શકે. જેમના ઘરે જેમનો ભરથાર નથી એમનું ઘર કેમ ચાલતું હશે એ આટલી સંખ્યામાં જ્યારે આ નારીઓ અહીંયા ઉપસ્થિત છે ને ત્યારે એને સમજવું જોઈએ. પોતાએ જે બચાવ કર્યો છે, જે નોટોની હમણાં બદલી થઈ એમાં જે થોડા ઘણા બચાવ્યા છે ને એ આ બહેનો માટે વાપરવા જોઈએ. અને એવો જ એક પ્રયાસ હરે કૃષ્ણ મહિલા મંડળ દ્વારા થયો. મોટા વરાછાના હરે કૃષ્ણ મહિલા મંડળ દ્વારા 11,000 રૂપિયાની 1 કીટ આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે અજીતભાઈ ગોહિલ જે 1 કીટના દાતા છે. વિનંતી કરું અજીતભાઈ ગોહિલને મંચ ઉપર પધારશે. રૂપિયા 11,000નું જેવો દાન કરે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. શ્યામ મહિલા મંડળ, વાહ ભાઈ વાહ. મહિલા મંડળની અંદર બીજી શરૂઆત. શ્યામ મહિલા મંડળ ઠાકોરદ્વાર સોસાયટી એમના તરફથી 1 કીટ આવે છે. પ્રતિનિધિ ઉપસ્થિત હોય તો મંચ ઉપર ઉપસ્થિત થશે. ત્યારબાદ મંજુલાબેન ભોળાભાઈ, શ્રી દુધીબેન લક્ષ્મણભાઈ એટલે કે એમની સાસુના એ યાદ માટે, સાસુના સ્મરણ માટે રૂપિયા 11,000નું દાન કરે છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. આપણી વચ્ચે કાળુભાઈ હરદાસભાઈ કોરાટ ઉપસ્થિત છે જે 1 કીટ આ ગંગા સ્વરૂપ બહેનો માટે અર્પણ કરે છે. એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. 1 કીટ રામ ભરોસે આવે છે. એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. આ તમામ એવા વ્યક્તિઓ છે કે જે આ ગંગા સ્વરૂપ બહેનોને સહાય આપવા માટે ઉપસ્થિત થયા છે. દાદાએ હમણાં વાત કરીને કે આ રાસ કીર્તન સત્સંગ આ બધું આપણી મોજ માટે છે. આખા મહાભારતની અંદર 4 શબ્દ આવ્યા. એ 4 શબ્દને આપણે સમજીએ ને તો પણ આપણા જીવનની સાર્થકતા આપણને દેખાતી હોય. પહેલો સ્વાર્થ આવ્યો, પોતાના માટે જીવીએ તો એને સ્વાર્થ કહેવાય. પછી આવ્યો પુરુષાર્થ, પોતાની કમાણી પોતાના પરિવારને ચલાવવા માટે જીવીએ તો એને પુરુષાર્થ કહેવાય. પણ બીજાના માટે જીવવાની શરૂઆત કરીને દોસ્ત તો એને પરમાર્થ કહેવાય. આ પરમાર્થથી જે લોકો જીવતા થયા છે એવા આ દાતાઓના અહીંયા સન્માન લઈ રહ્યા છીએ. તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. મારે વિનંતી કરવી છે અહીંયા ઉપસ્થિત તમામ મિત્રોને, ભાઈઓને, બહેનોને કે ઈશ્વરે આપણને ઘણું બધું આપ્યું છે અને ઘણું બધું આપવાનો છે. આપણે જે આપણને આપ્યું છે એમાંથી થોડું ઘણું પણ આ બહેનો માટે વાપરીશું ને તો ઈશ્વર આપણી સમૂહ ચોક્કસ જોશે. અને આ તો એવી ગાથા છે, આ તો એવી ગંગા છે અને આ તો એવી કથા છે કે એમની અંદર તમે આપેલું છે ને તમારા તમે વાવેલા બરાબર થશે. કોઈનું રાખે નહીં મુરારી,
કોઈનું રાખે નહીં મુરારી, એ તો વ્યાજ સહિત આપે ગીરધારી. જે તમે વાવો છો એ આ ગંગા સ્વરૂપ બહેનોના ઘરે એમના ઘર ચલાવવા માટે ઉપયોગી બનવાનું છે. માટે અહીંથી હાકલ કરવામાં આવે છે કે પરમ કૃપાળુ પરમાત્માએ આપણને જે આપ્યું હોય એ આપ ચોક્કસપણે આ યજ્ઞની અંદર આહુતિ સ્વરૂપે આપજો. અને કોઈના ઘર ચાલે, કોઈના બુજાઈ ગયેલા દીવા બળે એવો તમે પ્રયાસ કરશો. જ્યોત છે જ્યોત બઢાતે ચલો. જિંદગીના આવા સુકાનોને આપણે સંભાળવા જોઈએ. આજ આ પરિસ્થિતિ જ્યારે આ બહેનો માટે છે ને, ત્યારે મેં તમને વાત કરી હતી આમની પહેલાં પણ, એકવાર આ બહેનોના ઘરની તમે મુલાકાત લેજો. 3 માળનું મકાન હોય અને 3 માળના મકાનની ઉપર 10 બાય 10ની પતરાવાળી રૂમની અંદર એ વ્યક્તિ રહેતા હોય. એક સેટીની નીચે એમનો ગેસ હોય, ગેસને બહાર કાઢો એટલે એ પોતાનું રસોડું કિચન બની જાય. ગેસ પાછો અંદર જતો રહે એટલે લિવિંગ રૂમ બની જાય. મહેમાન આવે તો એ જ એનો ડ્રોઈંગ રૂમ, અને રાત્રે સૂવાનું થાય તો એ જ એનો બેડરૂમ. જ્યારે એક દવાખાનું કે એક છોકરાની ફી ભરવાની આવે ને, ત્યારે એમને ખબર પડે કે આ કળિયુગની અંદર, આ અવસરની અંદર, આ 2018ની અંદર આ કેવી રીતે આ કામ થતું હશે. જ્યારે તમારા બધાના મોટા હાથની જરૂરિયાત છે, તમારા બધાની સહાયની જરૂરિયાત છે. એકથી એક હાથ મળે ને તો ઘણા બધા મિત્રોને સહાય થતી હોય. આપની આજુબાજુ દાન પેટીઓ રાખવામાં આવી છે અને કેશ કાઉન્ટર પણ રાખવામાં આવ્યા છે. આપે આપેલું દાન એ અમૂલ્ય દાન છે. ભાગવતમાં કીધું છે કે અલ્પ દ્રવ્યમાંથી આપેલું દાન એ મહાદાન બને છે. માટે મારા મિત્રોને વિનંતી કરી છે કે આપ આ દાન તરફ આગળ વધજો. કેતનભાઈ અને ભાલાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એક કીટના દાતા છે. વિનંતી કરું કેતનભાઈને કે મંચ ઉપર આવશે. હાર્દિકભાઈ બલ્લર, માં કૃપા નેરોફ્રેબ, એ પણ એક કીટના દાતા છે. વિનંતી કરું હાર્દિકભાઈને કે મંચ ઉપર પધારશે. વિશાલભાઈ અહીંયા ઉપસ્થિત હોય તો એ પણ એક કીટના દાતા છે. એમને પણ વિનંતી કરું કે મંચ ઉપર આવશે. વિચાર કરજો મિત્રો, ગંગા સ્વરૂપ બહેન માટે આ પહેલી વાર આવી ઘટના થવા જઈ રહી છે. ગંગા સ્વરૂપ બહેનોને ગંગા સ્વરૂપ બહેનનું દાન મળે છે. એક બહેન છે, એમના દીકરા એમને મારુતિ ધૂન મંડળની આજથી 5 વર્ષ પહેલા સહાય લીધી હતી. દાદા 5 વર્ષ પહેલા સહાય લીધી. એમનો દીકરો ભણીને એન્જિનિયર થયો. એમનો પગાર અત્યારે ખૂબ સારો છે. જ્યારે એમને ખબર પડી કે મારુતિ ધૂન મંડળે ફરીવાર આવું એક આયોજન કર્યું છે કે જેનાથી અમારા જેવા ગંગા સ્વરૂપ બહેનોને ફરીવાર એક સહાય મળે છે, ત્યારે એના દીકરાને કહી એના દીકરાનો પહેલો પગાર રૂપિયા 11,000 આપણને આ મારુતિ ધૂન મંડળને અર્પણ કરે છે. આને સહાય લીધી અને સહાય દીધી કહેવાય. એવા ગંગા સ્વરૂપ શ્રી ગૌરીબેન અશોકભાઈ મેઘાણીને મારે વિનંતી કરવી છે કે મંચ ઉપર પધારે. અજયભાઈ ડેરને વિનંતી કરવી છે કે મંચ ઉપર પધારે. ચતુરભાઈ ધનજીભાઈ વેકરિયાને વિનંતી કરું કે એ પણ મંચ ઉપર પધારે. આ બધા એક કીટના દાતા છે. ભાયાભાઈ, નનુભાઈ રબારી, લાલાભાઈ રબારી, એમને પણ વિનંતી કરું કે મંચ ઉપર પધારે. નીલકંઠભાઈ સોંડાગર, વિનંતી કરું મંચ ઉપર પધારે. અજીતભાઈ કનુભાઈ ગોહિલ, વિનંતી કરું મંચ ઉપર પધારે. આજ 18 વરણ અને 18 જ્ઞાતિનો આ યજ્ઞ બન્યો છે. એક સંપ્રદાયનો યજ્ઞ હોય, એક પરિવારનો યજ્ઞ હોય, એક ગામનો યજ્ઞ હોય, પણ આ એક ગામ એક પરિવારનો યજ્ઞ નહીં દોસ્તો, આ 18 વર્ણનો યજ્ઞ છે. અને આ યજ્ઞની અંદર આપણે આપણી ભાવાંજલિ આપવાની છે, આપણે આપણી સહાયાંજલિ આપવાની છે. અને આપણે જે પરસેવાથી કમાયા છીએ ને, એ પરસેવાની સુવાસ વધારવા માટે આપણે આપણી પાસે રહેલું કંઈક થોડું પણ આ લોકો માટે અર્પણ કરવાનો સમય છે. બાકી એમ કે ને કે માગ્યું હોય ઘણું બધું અને આપે છે એ થોડું. માગ્યું હોય ઘણું બધું, એ આપે છે એ થોડું. આ તો લીધું હોય જ્યારે ઘણું બધું, જ્યારે વાવે છે એ થોડું. આ તો અવસર છે દોસ્તો આપવાનો, અને અવસર છે સામે દોસ્તો લેવાનો. આજ દીધું હોય ઈશ્વરે ઘણું બધું, જોઈએ છે આપે છે કોણ કેવું આપે છે ને એના ઉપર એનો આધાર રહેલો છે. બાકી પરમ કૃપાળુ પરમાત્માએ ઘણું બધું આપ્યું હોય, પણ એમાંથી જે આ ગંગા સ્વરૂપ બહેનો માટે આપી શકે ને, એને સાચો દાની કહેવાય, એને સાચો સંજ્ઞાની કહેવાય. બાકી એમને દાન ના મળે દોસ્તો. દાન મેળવવા માટે દિલની બાજુમાં રહેલા કિસ્સામાંથી દિલથી કંઈક આ વસ્તુ આપવી પડે, ત્યારે એને દાન કહેવાય. એમ કહેવાય ને કે આ જગતનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ મારી દ્રષ્ટિએ કોણ? તો કે જગતનો બુદ્ધિશાળી વ્યક્તિ મારી દ્રષ્ટિએ દરજી. અને એ પણ એ દરજી જેણે પેલું ખમીશ બનાવ્યું. ખમીશ કહેતા શર્ટ બનાવી અને શર્ટનું ખીચું એને ડાબી બાજુ રાખ્યું. કેમ કે ડાબી બાજુ દિલ છે. જ્યારે ગંગા સ્વરૂપ બહેનોને જોવે ને, ત્યારે દિલ તો રુદન કરે, આપવાનું મન થાય, પણ દિમાગ ના પાડી દે. જે દિમાગને દબાવીને દાન કરે ને દોસ્ત, એને દાન કર્યું કહેવાય. 5 રૂપિયા આપો કે 50 રૂપિયા વસ્તુ મહત્વની નથી, પણ કોઈના ઘર ચાલે માટે વસ્તુ આપો છો ને, એ મહત્વની છે. અને આ જ દાનને સરવૈયાને આપણે આગળ વધારવો છે. મને એક વ્યક્તિ પૂછવા આવ્યા કે તમે 11,000 રૂપિયાનું દાન બોલો છો, 5,000 રૂપિયા આપીએ તો? મેં કીધું 11,000 રૂપિયામાં એ ગંગા સ્વરૂપ બહેનનું ઘર 6 મહિના ચાલે છે.
તમે 5000 આપશો દાદા તો એમનું ઘર 3 મહિના ચાલશે, પણ ઘર તો ચાલશે. તાળીઓના નાદ સાથે વધાવો. શંકરલાલ ગાંધી રૂપિયા 5000 નું દાન કરે છે. સૂર્યકાંતભાઈ તથા દર્શનભાઈ એ પણ રૂપિયા 5000 નું દાન કરે છે. રૂપિયા 5521 લક્ષ લાઈવથી દાદાની કથા સાંભળે છે. એ ખેડાથી પરેશકુમાર મણીલાલ પટેલ અને મહેમદાબાદ ખેડાથી રૂપિયા 55,021 એટલે કે રૂપિયા 5 કીટનું દાન કરે છે. તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. રિદ્ધિબેન અને સિદ્ધિબેન તારાપુરથી કથા જોઈ રહ્યા છે. એ 5000 રૂપિયા એટલે કે 5 કીટનું દાન કરે છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. લક્ષ ચેનલની અંદર તમે જો નિહાળી રહ્યા હોય તો લક્ષ ચેનલના તમામ દર્શકોને મારી વિનંતી છે, લક્ષ ચેનલ ઉપર એક એકાઉન્ટ નંબર આવે છે અને એક ફોન નંબર આવે છે. આ ફોન નંબર અને એકાઉન્ટ નંબર ગંગા સ્વરૂપ બહેનોના હિત માટે, ગંગા સ્વરૂપ બહેનોના ઘરને ચલાવવા માટે છે. મારે તમામ મિત્રોને ખાસ વિનંતી કરવી છે અને આ તમામ મિત્રો આમની અંદર સાથ સહકાર આપે એવી પણ વિનંતી કરવી છે. જે ગંગા સ્વરૂપ બહેનોના આપણે સન્માન લેવા છે એ આપણે રાત્રે લેવા છે. પટેલ છન્નાભાઈ મગનભાઈ અમેરિકાથી વધાર્યા છે. એમના વતી વિષ્ણુભાઈ હમણાં જ દાદાનું શ્રીફળ લીધું, એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. હવે આપણે આરતી તરફ આગળ વધવું છે. રૂપિયા 2100 કિંજનબેન ભાવેશભાઈ ચલોડિયા અને રૂપિયા 2100 રિંકલબેન વિજયભાઈ ચલોડિયા. જોરદાર તાળીઓથી આ બંને બહેનોને વધાવી લઈએ. આરતી માટે આજનો યજમાન પરિવાર મંચની આગળ આવશે અને મહેમાનો સ્ટેજ પરથી આરતી ઉતારશે. વિનંતી કરું મહેમાનોને કે સ્ટેજ પરથી આરતી ઉતારશે. ઓમ જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્ત જનો કે સંકટ દાસ જનો કે સંकट क्षण में दूर करे ओम जय जगदीश हरे जो ध्यावे फल पावे दुख बिन से मन का स्वामी दुख विसरे मन का सुख संपत्ति घर आए सुख संपत्ति घर आए कष्ट मिटे तन का ओम जय जगदीश हरे मात पिता तुम मेरे शरण रहूं मैं किसकी स्वामी शरण ग्रहूं मैं किसके तुम बिन और न दूजा प्रभु बिन और न दूजा आश करूं मैं किसकी ओम जय जगदीश हरे विषय विकार मिटाओ पाप हरो देवा स्वामी पाप हरो देवा श्रद्धा भक्ति बढ़ाओ श्रद्धा भक्ति बढ़ाओ संतन की सेवा ओम जय जगदीश हरे कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षे मंगलातनोहर सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते अथारार्तिकं समर्पयामि जलेन शिथिलीकृतं यानि कानि च पापानि जन्मान्तरे कृतानि च तानि सर्वाणि नश्यन्तो
પ્રદક્ષિણામ પદે પદે. જમણાથી ભાગવતજીને આરતી આપી દો. પછી તમે લોકો આરતી લઈ લો. સ્વ આત્મ કલ્યાણાર્થે આત્મા અભિવંદનમ. બે હાથ જોડી ભાગવતજીને નમસ્કાર કરી જવાના. ભાગવતજીની પ્રાર્થના કરી જવાની. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણામ ત્વમેવ ત્વમેવ સર્વા મમ દેવ દેવ. પૂર્વસ્વ વાંગ્મય સર્વદેવતાભ્યો નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ. અતઃ સંકીર્તનમ. गोविंद मेरो है गोपाल मेरो है 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 ओ श्री बाके बिहारी नंदलाल मेरो है श्री बाके बिहारी नंदलाल मेरो है ओ श्री बाके बिहारी नंदलाल मेरो है श्री बाके बिहारी नंदलाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है ओ गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोपाल मेरो है. कृष्ण कन्हैया लाल की